લગભગ 99.99 નહીં સાંભળ્યું હોય ને એવું માનો પરચો કેવો છે. અને એવી માતાજીની ઉત્પત્તિ આ ખરેખર માં મેલડી ક્યાંથી ઉત્પન્ન થયા એ તમને કહું. રામો ન રોમણ હાર અને ઈ તો રોતાને રાજી કરે પણ વાલપ વાલપ ના જોને વેવા. અખિલ બ્રહ્માંડનો આધાર રામચંદ્ર ભગવાન જ્યારે લંકાની માલિપાથી યુદ્ધ જીતી. હવે શબ્દ હામું ધ્યાન દેજો સાહેબ, 5 થી 10 જ મિનિટની માતાજીની વાર્તા કરવી છે. માં મેલડી માતાજીની અખિલ બ્રહ્માંડનો આધાર, આ જગતનો નાથ રામચંદ્ર ભગવાન જ્યારે 10 માથારા રાજા રાવણને મારી માતાજી જાનકીને લઈ અને પાછા અયોધ્યાની માલિપા જ્યારે આવ્યા ને, વાત કરતા વાર લાગે સાહેબ. પોતાના હોનાના હિંડોળાની ઉપર રામચંદ્ર ભગવાન હિચકતા હતા. પોતાના સોનાના હિંડોળાની માલિપા રામચંદ્ર ભગવાન હિચકતા હતા અને બાજુમાં માતાજી જાનકી સીતા માતાજી છે ને એ હિચકો નાખતા હતા. એટલે માતાજી જાનકી આમ રામચંદ્ર ભગવાનના મુખની સામું જોયું ને એટલે રામચંદ્ર ભગવાન થોડા પૈસા મરક મરક દાંત કાઢ્યા. એટલે માતાજી સીતા માતાજી રામચંદ્ર ભગવાનને પૂછે છે, પ્રભુ આ તમે થોડા કમથા દાંત કાઢ્યા, તમે હૈસા એનું કારણ શું છે? હે આ તમે થોડા કમથા હૈસા એનું કારણ શું છે? તેથી રામચંદ્ર ભગવાને કીધું, દેવી જવા દો જે હોય તે. કે ના, એ તમારે કેવું જ જોશે. માતાજી જાનકીએ કીધું કે તમારે કેવું જ જોશે. કે કેમ? કે તમે એ થોડું કમતું હૈસા ને એમાં ભગવાન મને તમારું અભિમાન દેખાય છે. હે એ તમે થોડા કમતા દાંત કાઢ્યા ને, કોણ કે? સીતા માતાજી રામચંદ્ર. આ મેલડીમાંની જ વાર્તા હાલે છે. સીતા માતાજી રામચંદ્ર ભગવાનને કહે છે, ભગવાન તમે થોડું કમતું હૈસા ને એમાં મને તમારું અભિમાન દેખાય છે. અને તેથી અખિલ બ્રહ્માંડનો આધાર રામચંદ્ર ભગવાન એટલું બોલ્યા, દેવી અભિમાન કેમ ન કરું? 10 માથાવાળો રાજા રાવણ મેં માર્યો છે. હે 10 માથારો રાજા રાવણ મારીને આવ્યો છું, અભિમાન કેમ ન કરું? અને તેથી માતાજી જાનકીએ સીતાએ કીધું કે તો હજી 10 માથાવાળો જ હતો. હે એક 10 વાર માથાવાળા રાવણને માર્યું, તમને આટલું અભિમાન આવી ગયું. જો કદાચ તમે ભગવાન જ હોય સાહેબ, દુનિયાની માલિપા મોટામાં મોટું જો કોઈ હોય ને, દુનિયાની માલિપા મોટામાં મોટું જો કોઈ હોય ને તો એ આપણા અંદરની ભક્તિ છે. એથી મોટું આ દુનિયાની માલિપા કોઈ નથી સાહેબ. આ મેલડીનું મંદિર ગમે એટલું મોટું હોય સાહેબ, કદાચ 5 કરોડના ખર્ચે બનાવ્યું હોય, પણ આ હૃદયની માલિપા એથી મોટું જો કોઈ હોય ને તો તમારી ભક્તિ સાહેબ. લંકાનો અધિપતિ રાજા રાવણ હતો ને સાહેબ, લંકાનો અધિપતિ રાજા રાવણ 14 ચોકડીનું રાજ, વાહ વાસીદું કરે, પવન પાણી ભરે, ગણેશ ગાયું ચારે. આખી દુનિયાની મલિપા એક જ દીવો બરતો તો એની હોનાની લંકા માથે. હું કામ કે આ ધરતી માથે એથી વિશેષ રાજા રાવણ થી વધીને બળવાન કોઈ રાજા હતો જ નહીં સાહેબ. 14 ચોકડીનું રાજ, વાહ વાસીદું કરે, પવન પાણી ભરે, ગણેશ ગાયું ચારે. સાહેબ ઈ રાજા રાવણે ભક્તિ કરી ને, ભક્તિ આ તમે બધા જોયું જ છે રામાયણમાં. ઈ જ રાજા રાવણ એને ભક્તિ કરી ને સાહેબ, ભક્તિ તો કૈલાસનો પર્વત એક હાથે ઉપાડી લીધો તો. આ બધા જોયું છે ટીવીમાં. ઈ જ રાજા રાવણે ભક્તિ કરી તો એનાથી કૈલાસ પર્વત ઉપડી ગયો સાહેબ. અને ઈનો ઈ જ રાજા રાવણ એને જેથી મૂંછ મરડી અને અભિમાન કર્યું ને ત્યારે અંગત નામના વાનરનો પગ નહોતો હિલો સાહેબ એનાથી. એટલો ફેર અભિમાનમાં ભક્તિમાં છે સાહેબ. એમ સીતા માતાજીએ કીધું તું ભગવાન
મને તમે જે દાંત કાઢ્યા ને એમાં મને તમારું અભિમાન દેખાય છે. જો કદાચ તમને એટલું બધું તમારા બળ ઉપર તમારી બુદ્ધિ ઉપર અભિમાન હોય ને તો એ તો ખાલી 10 માથાવાળો રાજા રાવણ હતો. પણ હાલો કૈલાસના શિખર ઉપર તમને 1000 માથાવાળો રાવણ દેખાડું. એને મારો, એનો સંહાર કરો ને તો તમે ભગવાન કહેવાય. તો કે હાલ અખિલ બ્રહ્માંડનો આધાર રામચંદ્ર ભગવાન, માતાજી જાનકી અને લક્ષ્મણ ત્રણેય પોતાના રથને લઈ અને કૈલાસના શિખર ઉપર જાય ને. આમ હજી તો કૈલાસના શિખર ઉપર રથ પહોંચે ન પહોંચે ને ત્યાં તો રામચંદ્ર ભગવાનની આંખો ફાટી ગઈ. ઓહો, આ શું? આ 1000 માથાવાળો હાથની માલિપા બિલીપત્ર અને કૈલાસના અધિપતિ ભોળિયા નાથની પૂજા કરતો તો 1000 માથાવાળો રાવણ. કેવી પૂજા કરતો તો? જટાટવી ગલત જલત પ્રવાહ પાવિત સ્થલે જટાટવી ગલત જલત પ્રવાહ પાવિત સ્થલે કલેવલમ વિલંબિત ભુજંગ તુંગ માલિકા શિવા શિવા જટા કટા સંભ્રમ બ્રહ્માંડ લીલ પરિર્ધરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મુર્દની ધગત 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 જ્વલા લલાટ પટ્ટ પાવિકે કિશોર ચંદ્રશેખરે પ્રતિ પ્રતિક્ષણમ મમા ધરા ધરેન્દ્ર નંદની વિરાસ બંધુ બંધુરા સુરા દુગંત સંતતિ પ્રમોદમાન માનસે. આમ નજર કરી 1000 માથાવાળો રાજા રાવણ જ્યારે શિવની પૂજા કરતો હતો અને આમ રથને જોઈને આવી ગયો. આમ રથની સામું નજર ગઈ એટલે એ રાજા રાવણ ઊભો થઈ અને આમ હાયલો આવતો હતો ને સાહેબ, રથની સામો આવ્યો. સાહેબ કૈલાસ પર્વતનું કોઈ શિખર નોખું પડીને હાલ્યું આવતું હોય ને એવું દ્રશ્ય લાગતું હતું સાહેબ. અને રામચંદ્ર ભગવાને પોતાના ધનુષ ઉપર બાણ ચડાવ્યું સાહેબ. રામચંદ્ર ભગવાને પોતાના ધનુષ ઉપર બાણ ચડાવ્યું. બે ભાઈ થઈ ગયા. બાણ ઉપર બાણ મારે, બાણ ઉપર બાણ મારે. જેમ નાનું એવું છોકરું બાજરાના બલોયાને લઈને આમ ભાંગી નાખે ને એમ રાવણ ભાંગી નાખે હો સાહેબ. અને પછી હાથની માલિપાથી કોઈ અસ્ત્ર શસ્ત્ર નહોતું એની આગળ. કારણ કીધું ને ભક્તિથી મોટું કોઈ આ દુનિયાની માલિપા કાંઈ છે જ નહીં. ભક્તિથી મોટું કોઈ શસ્ત્ર નથી, કોઈ અસ્ત્ર નથી, કોઈ મંત્ર નથી સાહેબ. હાથની માલિપા એક બિલીપત્ર રાખી, આમ હથેળીની માલિપા રાખી અને 1000 માથાવાળા રાજા રાવણે આમ ફૂંક મારી ને સાહેબ. રામને લક્ષ્મણને બિલીપત્ર લાગ્યું અને ધરતીની માથે ઢળી પડ્યા. રામને અને લક્ષ્મણને બે ભાઈને બિલીપત્રની ગઢ લાગી અને એ ધરતી ઉપર ઢળી પડ્યા. પછી માતાજી જાનકીને ક્રોધ આવ્યો સાહેબ. પછી માતાજી જાનકીને ક્રોધ આવ્યો અને માતાજી ક્રોધ અવસ્થામાં કેવા થયા? મારી મેલડી પાતળા 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 અને એના મુખમાં એ ભૈરા લોઢાના દાંત. પણ રેડ પીવા ઈ રાવણ દૈતના
વિકરાળ ધીરો હીરો દૈતને મારવા અરે તેદી રેડ પી ગઈ મારી રાવણ દૈતના માતાજી જાનકી એવું સ્વરૂપ ધર્યું ધોમને વિકરાળ બની અને રાવણ દૈતનો સંહાર કરી નાખ્યો માતાજી શાંત નથી પડતા આ બાજુ રામચંદ્ર ભગવાનને લક્ષ્મણજી બે ધરતી માથે મૂર્છા એને હોશમાં આવ્યા ને એને પૂછ્યું ઓહો આ રાજા રાવણને કોણે માર્યો આની હારે કોણ લડ્યું અને તેથી માતાજી ક્રોધમાં કીધું કે એની હારે હું લડી મેં લડી આ સાચું માતાજીનું પ્રાગટ્ય અહીંયાથી માં ભગવતી મેલડી થઈ બાકી દુનિયાની મલપાના હા જે માતાજી મેલડી માતાજીને એમ કહે છે ને કે મેલડી માતાજીને બોકડા ચડે છે ને મેલડી માતા ના 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 ભલા માણા એની વાત કરી તો ઈ આખી હાથ પાખડીની વાર્તા છે આખી અલગ ઈ શું હતું હે એ મોઘેરો મારો માવતર મેલડી એ મોઘેરો મારો માવતર મેલડી એ મારા જીવથી વાલી એ મોઘેરો મારો માવતર મેલડી આ વાત કરી દો માં ભગવતી મેલડીને જેની ઉપર વિશ્વાસ છે ને એની વાત કરું સાહેબ દુનિયાની મલકા આ ઘણા એમ કે ને કે કોઈને કોઈના ખાખીનો પાવર હોય કોઈને કોઈની વર્દીનો પાવર હોય કોઈને રાજકારણનો પાવર હોય કોઈને કદાચ એના રૂપિયા બંગલાનો અભિમાન હોય પણ આ એમ મેલડી વાળા ભાઈ અમને તો અમારી મેલડીનો પાવર છે દુનિયાની મલપા જેને મેલડીનો પાવર હોય ને સાહેબ એને દુનિયાનો કોઈ પાવર નથી અડી શકતો 10 મિનિટનો પ્રસંગ કેવો છે 10 મિનિટનો માં મેલડીના ભરોસાની વાત કરવી છે આ ઉત્પત્તિની વાત તો આપણે કરી પણ માં મેલડીનો ભરોસો કેને કહેવાય દુઃખ કેને કહેવાય આ મેલડી શું કરે ઈ કહું તમને સાહેબ એ ઉદર રેતા જેનો બાપ મરે ઉદર રેતા બાપ મરે અને જન્મતા મરે એની માં ઉદર રહેતા જેનો બાપ મરે અને જન્મતા મુવે માં કંઈક વીતી ને કંઈક વીતશે એની માથે ઘણા પડશે ઘા સાહેબ દુનિયાની મલપા ધરતી માથે જેના નાનપણની મલપા માવતર વયા ગયા હોય ને એને ચારેય દેશ આ દુનિયાની મલપા કોઈ એનું હોય ને એનાથી મોટો કોઈ નો ધારો હોતો જ નથી સાહેબ ઉદર રહેતા બાપ મરે અને જન્મતા વેત મરી જાય માં ઉદર રહી ગયું અને એનો બાપ મરી ગયો બરોબર 9 મહિના અને 13 દિનો સમય થયો અને ઈ બાઈ કોઈ નહીં હો સાહેબ દુનિયાની મલપા કોઈ કરતા કોઈ હગું લુગડું એનું હગું નહીં અને ઈ બાઈની ઘરે 9 મહિના અને 13 દીએ દૂધના ફીણ જેવા દીકરાનો જન્મ થઈ ગયો બાપો ધારાનો આધાર મારી મેલડી